નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. એક સમયમાં ગાઢ મિત્રો બની ગયા જાની દુશ્મન. નિલેશ રાઠોડે લિંબાચિયાની માફીની કરી માંગ. અલ્પેશ લિંબાચિયાએ મામલો કોર્ટમાં હોવાનું જણાવતા નિલેશજીએ વધુ આક્રમક બન્યા. પત્રિકા મામલે પડઘો સામાન્ય સભામાં. કામ કર્યું છે એ વ્યક્તિને હું સામેથી આજે કહું છું કે આવો સામી છાતીએ આક્ષેપ કરો. એક આક્ષેપના જવાબ સ્પેશિયલ હું બધા કાઉન્સિલરોને રિક્વેસ્ટ કરું છું કે 15 મિનિટ બીજી જ્યારે સભા આવે ત્યારે 15 મિનિટ આ વિષયમાં ચર્ચા થવી જોઈએ, અધિકારીઓ બેસવા જોઈએ અને જે આક્ષેપો થયા છે એ આક્ષેપોનો ખુલાસો થવો જોઈએ અને જો એમાં ખોટું સાબિત થાય તો એ નહીં રહે અને એ સાબિત નહીં કરી શકે તો એમને સ્વેચ્છાએ રાજીનામું આપવું જોઈએ એવું મારું માનવું છે. એટલે બધા સભાસદોને નેક્સ્ટ સભા માટે જો તાકાત હશે તો આવશે અને જવાબ હું આપવા તૈયાર છું. એટલે જે પ્રમાણે આક્ષેપો કરીને જે કૃત્ય કર્યું છે એની માટે અહીંયા સભાની અંદર જાહેરમાં માફી માંગે. હા, એટલે જ્યારે માણસ હાજર હોય ત્યારે જે પ્રમાણે મારી પર આક્ષેપ થયા હતા ચોક્કસપણે મારે પૂછવું જોઈએ કે ભાઈ જે આક્ષેપો કર્યા છે સાબિત કરો, કારણ કે આ વિષય કોર્પોરેશનનો હતો અને કોર્પોરેશનને લઈને જ આક્ષેપો થયેલા હતા. તો જે આક્ષેપો કર્યા એ પુરવાર કરે. મારો એકદમ સાદો સિમ્પલ પ્રશ્ન હતો કે ભાઈ જે આક્ષેપો તમે મારી પર કર્યા છે સાબિત કરો. હું સામે બેઠો છું જવાબ આપવા માટે, પણ ખાલી ને ખાલી રાજકીય કિન્નાખોરી રાખીને ખાલી રાજકીય કઈ રીતે મને નુકસાન થાય એ પ્રમાણેનું જે કાવતરું કરેલું હતું એના સામે આજે મેં એમને કીધું આજે શરમ આવી જોઈએ કે આટલું બધું થયા પછી પણ માણસને શરમ નામની કોઈ વસ્તુ નથી. એ જ બતાવી શકે કે એ જ આ કરી શકે. એટલે હવે આગળ મારા ક્વેશ્ચનનો મારો તો આજે મેયરશ્રીએ મને કીધું છે કે નિલેશભાઈ આ બાબતમાં આપણે શાંતિથી બેસીને પછી ચર્ચા કરીશું. એટલે હું આગળ કંઈક બોલ્યો નથી. આટલા બધા મહિના થઈ ગયા હજી પણ તમારો ગુસ્સો ઓછો નથી થયો? જો ભાઈ, ગુસ્સો તો તમે આક્ષેપો મારા સાથે મારા પરિવાર પર પણ કર્યા છે. હું કોઈના પરિવાર પર નથી જતો. મારી પાસે છે, બધું જ મારી પાસે છે. હું કોઈના પરિવાર પર કે કોઈના ભાઈઓ પર કે કોઈના પર આક્ષેપ નથી કરતો. મેં ખાલી કીધું છે કે તમે જે આક્ષેપ કર્યા છે સાબિત કરો અને સાબિત ના કરી શકતા હોય તો અહીંયા માફી માંગી લે, જાહેરમાં માફી ના માંગી લે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ. નિલેશભાઈ, તમે કોર્ટની અંદર માનહાનિનો દાવો કરવાની પણ વાત કરી હતી તે સમયે. ધીમે ધીમે થશે, સ્ટેપ બાય સ્ટેપ જે પ્રમાણે બધું થવાનું છે થવાનું જ છે. અને
જવાબ નહીં મળે તો જવાબ બી એમને આપવામાં આવશે. તમે કીધું કે ગુસ્સો એ વાતને લઈને છે કે પરિવાર સુધી એ વિષય ગયો હતો, તો એ કયા પ્રકારની માનસિકતા છે? તો આટલી હદે કોઈ વ્યક્તિ જાય છે? એટલે તમે સમજો, માનસિકતા એ છે કે આટલું થયા પછી પણ માણસને શરમ નામની વસ્તુ નથી, તો એ વિશે આપણે આગળ ડિસ્કસ જ ના કરવાની હોય. આગળ શું? પાર્ટીએ સંતોષકારક મને ન્યાય આપ્યો છે. પાર્ટીએ એમને સસ્પેન્ડ કર્યા છે. પાર્ટીએ જ્યારે સસ્પેન્ડ કર્યા ત્યારે બધી જ વસ્તુની ચકાસણી કરીને સસ્પેન્ડ કર્યા હોય. એટલે પાર્ટીમાંથી જે આદેશ આવશે, પાર્ટીએ તો એમનું જે ડિસિઝન લીધું છે એને હું ખૂબ જ સલ્યુટ કરું છું. અને હવે આગળ જે મારે કરવાનું છે એ તમે આજે જોયું કે પ્રમાણે હજી પણ એમને એવી શરમ નામની વસ્તુ નથી. એટલે હવે જોઈએ આગળ શું થાય છે. તું મેમેનો કોઈ પ્રશ્ન નથી, આપ લોકોએ ઉતાર્યું જ છે. એ ભાઈ એવું કહે છે કે અહીંયા આવું ના જોઈએ, આવું છે તેવું છે. ભાઈ એ તો મને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર મારા વોર્ડ નંબર 19ની જનતાએ ચૂંટીને મોકલ્યો છે. એટલે મારે કેમ ના આવવું જોઈએ ભાઈ? કેમ ના આવવું જોઈએ મારે? પ્રશ્ન એ છે. બીજી વાત કે છે ભારતીય જનતા પાર્ટી. ભાઈ ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તા સ્થાને આવે 2014માં, એના માટે અનેકો આંદોલન, અનેકો જેલ યાત્રા અને યુવા મોરચાથી શરૂઆત કરીને આ જગ્યાએ આવ્યો છું. સંજોગો વસાત પરિસ્થિતિ જે કંઈ હશે, અને ભારતીય જનતા પાર્ટીને આજ સુધી આંચ નથી આવવા દીધી. ભારતીય જનતા પાર્ટી માટે લડતો આવ્યો છું, ઝઘડતો આવ્યો છું. ભારતીય જનતા પાર્ટી મારી માં હતી ને માં રહેશે. હા, એ સંજોગો વસાત હોઈ શકે ભાઈ, અને ભારતીય જનતા પાર્ટીને કાલિક લાગે એવું કામ મેં મારી જિંદગીમાં ક્યારેય નથી કર્યું. અને ભારતીય જનતા પાર્ટીના માટે અનેકો આંદોલનો કર્યા છે, અનેકો સંઘર્ષો કરીને આ જગ્યા પર આવ્યો છું. અરે ભાઈ, એ ભાઈને ખબર હોવી જોઈએ કે કમસે કમ વિષય પોલીસ ડિપાર્ટમેન્ટે ઇન્વેસ્ટિગેશન કરી છે. હવે ન્યાયપાલિકામાં કેસ છે, આપ સૌ જાણો છો, મારા કરતા વિદ્વાન છો આપ સૌ લોકો. જ્યારે ન્યાયપાલિકામાં વિષય હોય ત્યારે આપણે કોઈ એની ટીકા ટિપ્પણી કરવાનો આપણે કોઈને અધિકાર જ નથી. પછી કોર્ટનું કામ કરશે. કશું ને એ ભાઈ જે આક્ષેપ કર્યા એ મેં એટલું કહેવા કીધું ભાઈ કે કોર્ટમાં વિષય છે, ન્યાયપાલિકા પર પૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ અને પૂર્ણ વિશ્વાસ રાખીને આપણે સૌએ આગળ વધવું જોઈએ. એ તો આપના કેમેરામાં આપે કવર કરી જ છે ભાઈ, એ તો તમે કવર કરી જ છે. ના ઉગ્ર એવું કાંઈ નથી. મિત્ર તો છે જ, અને હવે એ તો તમે જોયું છે આખું ભાઈ બધું. તમારું શું સ્ટેન્ડ રહેશે આગળ? મારું સ્ટેન્ડ આ જોયું જ છે તમે અત્યારે શું હતું. એવું કહે છે કે આગામી સભામાં ચર્ચા થાય આ મુદ્દે, અલ્પેશભાઈ આ મુદ્દે મૂકે અને એના પર તપાસ થાય. જો તપાસમાં મારા પરના જે આક્ષેપો છે, તપાસ કરવાનું કામ મારું છે જ નહીં. આક્ષેપો તમે કર્યા હતા? ના, બિલકુલ નહીં. આગામી સભામાં તમે આવવાના છો? સભામાં તો આવું જ છું ને ભાઈ, સભામાં તો આવું જ છું. પત્રિકા વિતરણ બાબતે શું કહેશો? પત્રિકા વિતરણમાં હું ક્યાંય જાણતો નથી, મારો કોઈ રોલ નથી. આક્ષેપ છે રાજકીય, આક્ષેપ છે, હજુ આક્ષેપ હોઈ શકે. આજરોજ વડોદરા મહાનગરપાલિકાના સેવા સદન ખાતે મળનારી સભામાં વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 10ના મ્યુનિસિપલ કાઉન્સિલર નીતિનભાઈ ડોંગા દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરના સભાના માધ્યમથી ઉગ્ર રજૂઆત કરવામાં આવી, જેમાં મુખ્ય મુદ્દા તરીકે વડોદરા શહેરમાં ધ્વનિ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનના ધજાગરા બોલાવતા લાઉડસ્પીકર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. તાજેતરમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ શપથ લીધા બાદ પ્રથમ નિર્ણય લીધો છે કે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ ઉપર લગાડાતા લાઉડસ્પીકર સુપ્રીમ કોર્ટના ધ્વનિ પ્રદૂષણની ગાઈડલાઇન અનુસાર અવાજ રાખે. ત્યારે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 10ના મ્યુનિસિપલ કાઉન્સિલર નીતિન ડોંગા દ્વારા સભાના માધ્યમથી વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને જણાવ્યું કે કોઈપણ પક્ષપાત કર્યા વગર વડોદરા શહેરમાં આવેલા મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અથવા ચર્ચમાં લાઉડસ્પીકરના માધ્યમથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા ઉપર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તેઓને દંડિત કરવા જોઈએ. આજે તેઓએ સભાના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતા કહ્યું છે, જ્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પણ તેઓને આશ્વસ્ત કર્યા છે કે તે આ મામલે વડોદરા પોલીસ કમિશનરશ્રીને વાત કરશે. ધ્વનિ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ લાઉડસ્પીકરનો અવાજ
ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં દિવસે 75 ડેસિમલ હોવો જોઈએ, જ્યારે રાત્રે 70 ડેસિમલ. તેવી જ રીતે કોમર્શિયલ માટે દિવસે 65નો ડેસિમલ હોવો જોઈએ, જ્યારે રાત્રે 55નો. જ્યારે રેસિડેન્શિયલ વિસ્તારમાં લાઉડસ્પીકરનો અવાજ સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન મુજબ દિવસે 55નો હોવો જોઈએ અને રાત્રે 45નો હોવો જોઈએ. ત્યારે સાયલેન્ટ ઝોનમાં સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન મુજબ લાઉડસ્પીકરનો અવાજ દિવસે 50 તો રાત્રે આશરે 40 જેટલો હોવો જોઈએ. આપના જેવા મીડિયાના માધ્યમથી મધ્યપ્રદેશના આદરણીય મુખ્યમંત્રી શ્રી મોહનજી યાદવ સાહેબ દ્વારા મુખ્યમંત્રી બનતા સૌથી પહેલો જે હુકમ કરવામાં આવ્યો એ સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન પ્રમાણે ડીજે અને લાઉડસ્પીકરો કોઈ પણ જગ્યા પર વગાડવા પર જે પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે મૂક્યો છે એની જે ગાઈડલાઇન જારી કરી છે. દાખલા તરીકે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય તો ત્યાં તમે 75 દિવસે ડેસિબલ અને રાત્રિના 70 ડેસિબલ, જ્યારે કોમર્શિયલની અંદર રાત્રિના તમે 55 ડેસિબલ, દિવસના 65 ડેસિબલ. એ જ રીતે રેસિડન્સની અંદર દિવસના 55 ડેસિડન્સ અને રાત્રિના 45 ડેસિબલથી વધારે અવાજ કરો તો સુપ્રીમ કોર્ટની સીધી ગાઈડલાઇન છે કે એમની અંદર 5 વર્ષની જેલની જોગવાઈ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ કરી શકે છે. એટલે મારી આ સ્પષ્ટ માગણી હતી કે જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા સૌથી પહેલું પગલું આ ભરતા હોય તો એ ધ્વનિ પ્રદૂષણ કેટલું જરૂરી છે આ દેશ માટે એનો સીધો દાખલો છે. અને એટલા માટે વડોદરા શહેરની જનતાના આરોગ્યની સાથે કોઈ ચેડા ના થાય એટલા માટે તમામ જાહેર જગ્યા પર અને કોઈ પણ ધાર્મિક સ્થળ હોય, ચાહે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ, કોઈ પણ જગ્યાએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન સિવાયની વધારાની જો કોઈ ધ્વનિ પ્રદૂષણ કરતા હોય તો એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની મારી માગણી હતી. લાઉડસ્પીકર હટાવવાની વાત કરી છે? જી બિલકુલ. 75 રેસિડન્સની અંદર હોય તો જે 55 દિવસે ડેસિબલ છે અને રાત્રિના 45 ડેસિબલ છે એ જે મેં અગાઉ કીધું એ પ્રમાણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણેના કોઈ પણ જગ્યા પર લાઉડસ્પીકર હોય ચાહે ડીજે હોય એ તમામની પર પ્રતિબંધ લાવવાની મારી માગણી છે. શું કહેશો? કોને માંગણી કરી અને જો નહીં અમલ થાય તો શું કરશો? જી મેં કમિશનરશ્રીને રજૂઆત કરી છે. કમિશનરશ્રી, પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરે. કાયદાની જોગવાઈમાં આ વિષય કોના અંડરમાં આવે છે માનનીય કમિશનરશ્રી બધું કહી શકશે. ઇન્ટરસ્ટેટ પોલીસ 2020 ક્રિકેટ ટુર્નામેન્ટ ગોવા જીત્યું. વડોદરા શહેરમાં યોજાયેલ ઇન્ટરસ્ટેટ પોલીસ 2020 ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં ગોવા પોલીસ ટીમની જીત. આ ટુર્નામેન્ટમાં દેશની 8 પોલીસની ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત, ગોવા, પોંડિચેરી, ચંડીગઢ, દીવ, દમણ, આઈબી, રેપિડ એક્શન ફોર્સ અને CARFની ટીમનો સમાવેશ થાય છે, જેની ફાઇનલ મેચ આજે ગોવા પોલીસ અને ગુજરાત પોલીસની વચ્ચે SRPF 9 ગ્રુપના ગ્રાઉન્ડ પર રમાઈ હતી. જોઈએ શું કહ્યું વડોદરા પોલીસ કમિશ્નરે. जीत के बारे में तो ये तो बहुत बड़ी जीत है, क्योंकि हमारे फर्स्ट टाइम इधर इंटर स्टेट पुलिस का क्रिकेट टूर्नामेंट हुआ है और हम लोग गोवा पुलिस क्रिकेट टीम हमारा विनर हुआ. इसकी तो बहुत खुशी हो रही है और इसका इधर का ऑर्गेनाइजेशन भी बहुत अच्छा था, हॉस्पिटल भी बहुत अच्छा था. इसकी वजह हमारे गोवा में तो गोवा का हमारा DG सर के लिए बहुत प्राउड फील हो रहा है. हमारे लिए भी बहुत प्राउड फील हो रहा है, क्योंकि हमने गोवा पुलिस के लिए हमने कुछ इधर से करके गए. इसके आपका परिचय? मैं चंद्रकांत गाड़ी हेड कांस्टेबल. PI सर से बात करेंगे. जी सर, आपका क्या नाम है और आज जीत के लिए आप क्या कहना चाहते हैं? जीत के लिए हमारे लड़कों ने बहुत मेहनत किया था. ऐसा मतलब जो फैसिलिटीज़ यहाँ पर है वैसी फैसिलिटीज़ गोवा में इतनी हमारे लिए नहीं है. फिर भी बच्चों ने जो अपने आप मेहनत करके जो ये कप यहाँ पर जीता है वो हमारे लिए एक बहुत बड़ा अचीवमेंट है और गोवा पुलिस के लिए एक बहुत बड़ा एक अचीवमेंट है जो लड़कों ने करके दिखाया है यहाँ पर. अपना 15 તારીખ રોજ માનની DGP શ્રી વિકાસ સહાય સાહેબ તરફથી આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા. ઇન્ટર સ્ટેટ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ, પોલીસ ટુર્નામેન્ટ, જેમાં કુલ 8 ટીમો પાર્ટિસિપેટ કરી અને આજે જ્યારે SRP ગ્રુપ 9 ફાઇનલ થયા અને ગોવાની ટીમ જો વિજયી થઈ જોઈએ તો સૌપ્રથમ તેના ખૂબ ખૂબ શુભકામનાएं અને ગુજરાતની ટીમ એ ટીમ જો રનર અપ થઈ જોઈએ. લગભગ 8 ટીમો આવી હતી. તમામ ટીમો ખૂબ ખુશ છે જોઈએ અહીંયાના ગુજરાત પોલીસ તરફના આયોજનને લઈને જોઈએ અને સાથોસાથ જોઈએ અમારે લોકો બધા માટે બી ખૂબ સરસ હતા કે અલગ અલગ રાજ્યોના જો પોલીસના અધિકારીઓ જવાનો જો રમવા માટે આવ્યા એના સાથે જો મુલાકાત થઈ, એકબીજા સાથે જો ઘણા બધા ઇન્ફોર્મેશનના આપ લે થઈ, કોઓર્ડિનેશન બી આવનાર સમયમાં ખૂબ સરસ રહેશે. ક્યારેક જો ગુનેગારો બી હોય છે અલગ અલગ રાજ્યોમાં બેઠા ગુનાઓ કરતા હોય છે તો એકબીજા સાથે સંકલન બી ખૂબ સરસ આમાં જળવાશે અને એકબીજાના મદદરૂપ બી થતા રહેશે. આવનાર સમયમાં ઓર વધુ ટીમો ભાગ લે એના બી આયોજન કરવામાં આવશે અને ફરીથી હું ગોવા ટીમને ખૂબ અભિનંદન આપું છું અને ગુજરાતની ટીમ જે જીતી છે એના અભિનંદન આપું છું અને ક્રિકેટના જીત થઈ છે
એના માટે તમામ આઠ ટીમને ખૂબ ખૂબ અભિનંદન છે. ઓનલાઈન ગેમ રમવાની લાઈમાં જીવ ગુમાવ્યો. દેવું થઈ જતા 2 સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત. લખેલી સુસાઇડ નોટમાં લોન ભરપાઈ કરી દીધી છે, તેમ છતાં કેટલાક શખ્સો સોશિયલ મીડિયામાં બદનામ કરી દેવાની ધમકી સાથે ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરાયો હોવાનો ઉલ્લેખ. ઓનલાઈન ગેમ રમવામાં દેવું થઈ જતા 2 સંતાનના પિતાએ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણી દીધો છે. એકનો એક મોભી ગુમાવ્યો હોય પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા હતા. જ્યારે સુસાઇડ નોટ મળી આવતા ગોરવા પોલીસે આ અંગે મૃતદેહને પીએમ માટે એસએસસી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના રિફાઇનરી રોડ ઉપર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા 31 વર્ષીય મયુરભાઈ ઉમેશસિંહ મહિડા જીઓ ડાયનેમિક કંપનીમાં નોકરી કરે છે, જેઓને ઓનલાઈન ગેમ રમવાનો ખૂબ જ શોખ હતો. આ ગેમ રમતા રમતા મયુરભાઈને દેવું થઈ જતા બાકી લેણદેણ ઉઘરાણી શરૂ કરી હતી, જેથી માનસિક રીતે આવેશમાં આવી જઈ મયુર મહિડાએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી દીધી. બનાવ અંગે ગોરવા પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહ એસએસસી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો પોલીસે આપઘાત કરનાર મયુર મહિડા પાસે સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં તેણે લોન ભરપાઈ કરી દીધી હોવા છતાં પણ કેટલાક ઇસમો તેને મોબાઈલ ફોન પર ધમકી આપી અને તેના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરવા સાથે સોશિયલ મીડિયામાં તેને બદનામ કરી નાખવાની પણ ધમકી આપવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ સમગ્ર મામલે ગોરવા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે એસએસસી હોસ્પિટલ ખાતે ખસેડી સુસાઇડ નોટ કબજે કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. જે ભાઈ અત્યારે એક્સપાયર થઈ ગયા છે એમનું નામ મયુરસિંહ ઉમેશસિંહ મહિડા છે, જે મારા ભાઈ થાય છે, કઝિન બ્રધર થાય છે ભૈયા, અને ગોરવા હાઉસિંગ બોર્ડમાં એ રહે છે તે એકડી વસ્તુ. અને કંઈક એમના મોબાઈલ પરથી ને જે ચિઠ્ઠી લખીને આપી છે, મૂકીને ગયા છે, સુસાઇડ નોટ જે લખીને મૂકીને ગયા છે, એમાં એવું લખ્યું છે અમને કે ભાઈ મારી પર દેવું વધારે થઈ ગયું હતું, ઓનલાઈન ગેમિંગ રમી રહ્યા હતા. હવે ગેમિંગ કઈ હતી એ તો અમને બી નથી ખબર, એમના મોબાઈલમાં જ છે બધું, જે મોબાઈલ અમે પોલીસ ચોકીમાં જમા કરાયેલા છે બંને. અને સુસાઇડ નોટમાં એમને અપડેટ એવી આપેલી છે કે ભાઈ મારા કંઈક આપણે અશ્લીલ વિડીયો, જે ન્યૂડ વિડીયો કહે છે તે એકડી વસ્તુ માટે તે વોટ્સઅપ પર એમને મેસેજ ન્યૂડ વિડીયો ને બધા કંઈ વાયરલ કરવાની વાતચીત કરી રહ્યા હતા તે એકડી. અને અવારનવાર એમની પર ફોન આવી રહ્યા હતા કે ભાઈ તમે લોનના પૈસા ભર દો, અને એ કંઈક પઠાણી ભાષામાં હિન્દી ભાષામાં વાત કરી રહ્યા હતા કે ભાઈ जिसने फोन लोन लिया उसको बोलो तुम ये वो ऐसा કરીને બધી ડિસ્કસ કરી રહ્યા હતા ભૈયા. અને અત્યારે હાલમાં પણ એમના ફાધર પર પાછા 2 ફોન આવી રહ્યા છે, જે બંને નંબર અમે પોલીસ ચોકીમાં પોલીસવાળાને આપી દીધા હતા એકડી વસ્તુ માટે ભૈયા. અને એમને સુસાઇડ કરી વસ્તુ માટે એમને કોઈના ઘરમાં કોઈને જાણ નથી કરી વસ્તુ માટે ભૈયા. પરિવારમાં કોણ છે? એમના પરિવારમાં એમના વાઇફ છે, જે અને પછી 2 છોકરા છે. એક છોકરાની ઉંમર, એક છોકરો જે છે એની ઉંમર 1 વર્ષ છે, છોકરીની ઉંમર 4 કે 5 વર્ષની છે,
અને બીજા મારા મોટા બાપુ છે કે જેમની ઉંમર અત્યારે હાલમાં સિનિયર સિટીઝન છે ભૈયા, જે કશું જ નથી કરતા, એ ઘરે જ રહે છે. મારા ભાઈ જે હતા એ સિવિલ એન્જિનિયર હતા, જે સોઇલ ટેસ્ટિંગની અંદર જે બ્રિજને જે કામકાજ હતા એમાં સોઇલ ટેસ્ટિંગનું કામકાજ કરી રહ્યા હતા ભૈયા, જે મહિનાના 20 થી 25 દિવસ જે ઓલરેડી બહાર જ રહેતા હતા. તે ઘડી ચંદીગઢ છે કે પછી વિશાખાપટ્ટનમ છે, બોટાદ છે, બધી જગ્યા પર એમનું સોઇલ ટેસ્ટિંગનું કામકાજ જે હોય તે ઘડી અવારનવાર જતા હતા બહાર, જેથી કરીને એમના વાઈફ એમના પિયરમાં હતા. અને ગઈકાલ સાંજે જાણ થઈ અમને, ત્યારે પછી ઘરે આવ્યા તે બધી વસ્તુ, અને એમની ઉંમર 31 વર્ષની હતી. બાળકની અંદર એક વર્ષનો છોકરો છે અને 5 વર્ષની છોકરી છે. પોલીસ તંત્ર પાસે એ જ અપેક્ષા રાખીએ છીએ કે જે મોબાઈલની અંદર જે વસ્તુ જે અત્યારે બની છે કે જે અવારનવાર એમના ફોન જે તે કરી આવતા હતા પૈસા માટે, લોન માટેલી તે બધી વસ્તુ, અમે પોલીસથી અપેક્ષા એ જ રાખીશું કે જે બી જે આ કાર્યવાહી થાય એકદમ ખુલ્લી દ્રષ્ટિએ થાય, કે જેથી કરીને બધાને ખબર પડે, કે લોકોને સંદેશો બી મળે કે જો કોઈના પાસે આવી રીતના હની ટ્રીપ થાય છે કે જે ન્યૂડ વિડીયો એમના જે વાયરલ કરવાની વસ્તુ હોય છે કે આજના યુવાનોની અંદર વસ્તુ વધારે જોવા મળતી હોય છે, કે જેથી કરીને આ બધી વસ્તુ જાહેરમાં આવે તો એ બધી વસ્તુ અમે અપેક્ષા એવી રાખીએ છીએ કે જેથી કરીને બીજા કોઈના ઘરનો ચિરાગ આવી રીતના ઓલવાઈ ના જાય તે વસ્તુ માટે ખાલી હોય. હું એમનો મોટો ભાઈ થયો છું, કઝિન બ્રધર છું એમનો મેં, અને જે એક્સપાયર થઈ ગયા એ મારા મોટા બાપુનો છોકરો થયો. એનું નામ મયુર કુમાર ઉમેશસિંહ મહિડા હતું. મારું નામ છે કલ્પેશ પ્રવીણસિંહ મહિડા, જે એમનો કઝિન બ્રધર છું મોટો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ઝોન 3 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે બાલવાડીના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઝોન 3ની કુલ 250થી વધુ બાળકોએ ભાગ લીધો. 2023-24 રમતોત્સવનું આયોજન સરદારનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રાથમિક શાળાની યોજવામાં આવ્યો હતો, જેમાં સંગીત ખુરશી, દડાફેંક, દોડ, માથે વસ્તુ લઈને ચાલવું, દેડકાકૂદ, ત્રિપગી દોડ, બટાકા રેસ, લીંબુ ચમચી જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ બાલવાડીના કુલ 250 ભૂલકાઓએ વિવિધ રમતોમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ થાય અને તેમનામાં ખેલદિલી વિકસે તે માટે દર વર્ષે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ રમતોત્સવમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના એ પૈકી શાળા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓ આજે ઝોન કક્ષાની રમતમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે, જ્યારે વિજેતા વિદ્યાર્થીઓને વિશેષ ઇનામ આપી સન્માનિત કરવામાં આવે છે. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો સાથે પદાધિકારીઓ અને બાલવાડીના સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ બાલવાડીઓમાં 3 દિવસથી શાળા રમતોત્સવ ચાલે છે. આજે ઝોન 3નો બાળ રમતોત્સવ હતો. એમાં 26 બાલવાડીઓમાંથી 237 બાળકોએ આજે ભાગ લીધેલ છે. કઈ રમતોમાં બાલવાડી છે એટલે ત્રિપગી દોડ હોય, પછી લીંબુ દોડ હોય, દેડકા દોડ હોય, દડા ફેંક હોય, એવી નાના છોકરાઓ રમી શકે એવી રમતો હોય છે. નેત્રંગ ટાઉનમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. આધુનિક રથ સાથે સાથે ગામે ગામ યોજના લઈ પહોંચતી વિકાસ યાત્રાનું ધારાસભ્ય રીતેશભાઈ વસાવા અને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી ડોક્ટર દિનેશ કુમાર અને જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. દુલેરાની ઉપસ્થિતિમાં નેત્રંગ તાલુકાના નેત્રંગ ગામે વન વિભાગની કચેરી ખાતે ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું. તેમજ 30/11/2023થી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં નેત્રંગ તાલુકાના 77 ગામોમાં અને 39 ગ્રામ પંચાયતોના સરપંચે, સભ્ય દ્વારા અને ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું. સરકારના વિવિધ લાઇન ડિપાર્ટમેન્ટની જનકલ્યાણની યોજનાનો લાભ ખાતરીપૂર્વક આપવાના મંત્ર સાથે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભ્રમણ કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રા 77 ગામોની 39 ગ્રામ્ય પંચાયતોમાં સફળતાપૂર્વક ફરી ચૂકી છે. આધુનિક LED સ્ક્રીનથી સજ્જ રથો સાથે ગામે ગામ પહોંચતી આ યાત્રાનું ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું અને ગામની કુમારિકાઓ દ્વારા રથનું કંકુ, ચોખા અને ફૂલોથી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દ્વારા ધરતી કરે પોકાર કે અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ધરતી માતાની પીડાને ઉજાગર કરતી સુંદર નાટ્યકૃતિ રજૂ કરવામાં આવી હતી. આ સંકલ્પ યાત્રાની સાથે આરોગ્ય, ખેતીવાડી, પ્રધાનમંત્રી આવાસ યોજના, પશુપાલન, સ્વચ્છ ભારત મિશન યોજના, મિશન મંગલમ, મનરેગા, મહેસૂલ વિભાગની યોજના, બેંકની વિવિધ યોજનાના સ્ટોલ ઊભા કરી માહિતી તથા યોજનાના લાભો અને સહાયોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
તદુપરાંત વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતનો સંકલ્પ સંદેશો ગામે ગામ પહોંચી રહ્યો છે, ત્યારે મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાતા કાર્યક્રમોમાં લાભાર્થીઓ દ્વારા તેમના સ્વમુખે યોજનાકીય લાભો થકી તેમના જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તનની વાત કરવામાં આવે છે. કાર્યક્રમમાં સહભાગી બનેલા તમામ મહાનુભાવો તથા ગ્રામજનોએ ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા પોતાનું યોગદાન આપવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ તકે નેત્રંગ ગ્રામ્ય પંચાયત સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ, તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, ઉપપ્રમુખ નીતેશભાઈ પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય વર્ષાબેન દેશમુખ અને તાલુકાના પંચાયતના સભ્યો તેમજ તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ, મામલતદાર રીતેશભાઈ કોંકણી, તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર A.N. સિંહ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ ગોહિલ અને વિસ્તરણ અધિકારી યોગેશ પવારના સફળ નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના તાલુકાના નોડલ તરીકે તાલુકા વહીવટીતંત્ર અને ગ્રામજનોની બહોળી સંખ્યામાં હાજરી રહી આ વિકાસની વણઝારને ઘર ઘર સુધી પહોંચાડનાર રથના હર્ષભેર વધામણા કર્યા હતા. સૌને નમસ્કાર. વિકસિત ભારત સંકલ્પ યાત્રા 30/11/2023થી નેત્રંગ તાલુકાની જે 39 ગ્રામ પંચાયતો છે એનામાંથી 37 ગ્રામ પંચાયતોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ખૂબ સફળતાપૂર્વક ગ્રામજનોનો આવકાર મળ્યો છે. ભારત સરકાર અને ગુજરાત સરકારની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે, તમામ લાઇન ડિપાર્ટમેન્ટના સાથી મિત્રો, અધિકારીગણ, તાલુકાના વહીવટી અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી અને ડેપ્યુટી નોડલ તરીકે હું યોગેશ પવાર, વિસ્તરણ અધિકારી ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી, ગ્રામજનો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને માનનીય વડાપ્રધાનશ્રીનું જે આહવાન છે કે દરેક વ્યક્તિ પ્રાકૃતિક ખેતી ખેડૂત કરતો થાય અને સરકારની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે જેમ કે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના, પશુપાલનમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, ખેતીવાડી વિભાગની કિસાન સન્માન નિધિ યોજના, ત્યારબાદ આરોગ્ય વિભાગની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ બી છે તેનો તમામ ગ્રામજનો લાભ લે અને ઉજ્જવલા યોજના થકી સૌ લાભાર્થીઓ લાભાન્વિત થાય અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈ કોઈપણ લાભાર્થી ઘરથી વંચિત ન રહે એવા ઉદ્દેશ્ય સાથે જ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે નેત્રંગ તાલુકામાં 39 ગ્રામ પંચાયતોમાં જ્યારે થઈ રહી હોય તો સર્વે ગ્રામજનોનો ખૂબ આવકાર મળી રહ્યો છે. સ્થાનિક પદાધિકારીશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી અને મુખ્ય ભૂમિકા ભજવતા એવા માનનીય નેત્રંગ અને ઝઘડિયા અને વાલિયાના મત વિસ્તારના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ તેમજ આપણા લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવાજી, તેઓએ પણ સૌ ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા અને આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રી બંનેઓએ નેત્રંગ તાલુકાના અલગ અલગ ગ્રામ પંચાયતોમાં આવીને ગ્રામજનોને સરકારશ્રીની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે એની માહિતી, જાણકારી અને એમને તમામને લાભ મળે એવું પ્રોત્સાહન પૂરું પાડેલ હોય તો અમને એમનો પણ ખૂબ સહકાર મળ્યો છે અને ભવિષ્યમાં પણ આપણા નેત્રંગ તાલુકાને આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી તમામ યોજનાકીય લાભો મળે અને લોકોના જીવનમાં કંઈ આમૂલ પરિવર્તન આવે એવો માનનીય વડાપ્રધાનશ્રીનો જે આ સંકલ્પ યાત્રા આપણા નેત્રંગ તાલુકામાં આજ રોજ નેત્રંગ ગામે જે આવેલ હોય તેનો સૌ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં આવકાર આપી રહી હોય તો આપણે સૌ એને અભિવાદિત કરીએ અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થી સુધીથી પહોંચાડવાનો અમે 100% પ્રયત્ન કરીશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.